કહી શકું છું કે સૌથી પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એ રેસ્ક્યુની હોય છે, એના પછી એમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે, અને ત્રીજો ભાગ હોય છે એક્શનનો. રેસ્ક્યુ, એ લોકોની ટ્રીટમેન્ટ, અને કાલ રાતની આખી રાત સુધી મુખ્યમંત્રીશ્રીએ મોડી રાત સુધી આ તમામ રિપોર્ટો રિવ્યૂ કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય, જે કોઈ લોકો 2021થી લઈને 2024 સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે 3 વાગે મારી હાજરીમાં જ આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી, મહાનગરપાલિકામાંથી, પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાવીને કબજે કરી લીધી છે. હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે. હવે એની ડિટેલ્ડ સ્ટડી ચાલુ છે. એસઆઈટીની ટીમ હાલ બી રાજકોટ ખાતે અવેલેબલ છે. એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે. આમાં કોઈ બી અધિકારીઓ, જે કોઈ લોકો આની જોડે આ પરમિશન જોડે કે આ ડિપાર્ટમેન્ટો જોડે સંકળાયેલા છે, એમાંના કોઈ બી લોકો પર કોઈને બી છોડવામાં નહીં આવશે, ને જે કંઈ પગલાં ભરવાના છે એ કડક પગલાં ભરવામાં આવશે. અને આ કામગીરી ચાલુ જ છે. તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતો જશે એમ આ કામગીરી આગળ વધારવામાં આવશે. અને આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે એસઆઈટીની ટીમ બી, આપ સૌ લોકો એના સાક્ષી છો, રાત્રે મોડા પહોંચીને સંપૂર્ણ સૌથી ઉચ્ચ અધિકારીથી લઈને તમામ ડિપાર્ટમેન્ટના લોકોના જવાબો લેવામાં આવ્યા છે. કાલે બી મોડી રાત્રે આ ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એસઆઈટીએ જે જવાબ લેવાના હતા એ લીધા છે, અને હજી બી લેવાશે. કોઈ બી લોકોને આમાં છોડવાનો કોઈ વિષય આવતો નથી. અને આપણે સૌ લોકો આ ઘટનાથી સૌ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખી છે, આક્રોશ છે. સરકારના બી સૌ લોકોને ખૂબ જ દુઃખ છે અને આક્રોશ બી છે કે આ પ્રકારની ઘટના બને જ કઈ રીતે, અને આ પ્રકારની ઘટના ના બને તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. હિન્દી એક મિનિટ.